નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ગુજરાતના રસોડામાં હવે સ્વાદ નહીં પરંતુ ઝેર પીરસાઈ રહ્યું છે. રાજ્યના મોટા શહેરોમાં નકલી ચીઝ અને પનીરનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે ગામડાઓમાં સફેદ દૂધમાં કાળું કેમિકલ ભેળવી અને નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જનતા શુદ્ધ ચીજ વસ્તુના પૂરેપૂરા પૈસા ચૂકવે છે તો બદલામાં તેમને મળે છે બીમારી અને હોસ્પિટલના લાખોના બિલ. શું તંત્રની ઈચ્છાશક્તિનો અભાવ છે કે પછી નકલીના સોદાગરો અને સત્તાધીશો વચ્ચે કોઈ મિલીભગત છે? કાયદાની કઈ છટકબારીનો લાભ લઈ અને આ નરાધમો દર વખતે છૂટી જાય છે? આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો ચાલો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. રાજ્યમાં નકલીની ભરમાર છે. નકલી કચેરી, નકલી પોલીસ પણ જોવા મળી રહ્યા છે, પણ હવે નકલી જે ખોરાક છે તે પણ જોવા મળતાની સાથે જ રાજ્યભરમાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો નકલી પનીર અને નકલી દૂધથી હવે લોકો હેરાન પરેશાન થયા છે. ગુજરાતના શહેરોમાં નકલી ચીઝ અને ગામડાઓમાં નકલી દૂધનો ધંધો બેફામ બન્યો છે. કાર્યવાહી છતાં નકલી બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ઝેરી ખોરાકથી લોકો બીમાર થાય છે, સાથે સારવારમાં લાખો ખર્ચો કરવો પડે છે. વહીવટી તંત્રમાં ઈચ્છા શક્તિનો અભાવ કે પછી મિલીભગત તેવા પણ પ્રશ્નો ઉઠે છે. જનતામાં આ ચર્ચા તેજ બની છે. ખાસ કરીને વાત કરીએ તો સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરમાં આ દરમિયાન આ ચર્ચાઓ વધુ તેજ બની છે. આ જ મુદ્દાને લઈને આ તમામ માનવો વિશેષ ઉપસ્થિત છે, વડોદરાના છે, અને આપણે તેમની સાથે તેમનું મંતવ્ય, આ અંગેનું મંતવ્ય જાણીશું. જી, શું કહેશો? જી, ચોક્કસપણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક વાત અહીંયા આગળ ચોક્કસપણે કહેવા માંગીશ કે શરૂઆત કરીએ તો નકલી કચેરીઓ, નકલી પોલીસ અધિકારી, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, દરેક જગ્યાએ નકલીની સાથે હવે આ જ એક વસ્તુ બાકી હતી. ખરેખર તો બાકી નહોતી, આ વસ્તુ પહેલેથી જ ચાલતી આવી હતી. આજે આપ મીડિયાના માધ્યમથી આ હકીકતને ઉજાગર કરવામાં આવી છે. ફર્સ્ટ ઓફ ઓલ સેલ્યુટ એના માટે કે સત્ય હકીકતને મીડિયા પોતાની ફરજ સમજીને ઉજાગર કરી રહી છે. હવે વાત આવે નકલી ચીઝ અને આજે પનીરની અને દૂધની બનાવટોની, તો હમણાં જ એક રાજકીય છે, પણ રાજકીય કરતા હું એને સામાજિક દ્રષ્ટિએ બહુ જાગૃત યુવાન કહું છું. જેમ એમણે ઘણી બધી જે નકલી પરીક્ષાઓ લેવાતી હતી અને એમાં જે રિઝલ્ટોમાં ગોલમાલ ચાલતી હતી, એવા યુવરાજસિંહ જાડેજાએ પણ આને એક્સપોઝ કર્યું હતું. એમની ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો. કેમ? તો કે એક મંડળી, એની અંદર આખું મંડળીની અંદર, સરકારી મંડળીની અંદર દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે. એવા ગામમાંથી પહોંચાડવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ 4 બકરી પણ નથી, અને 4 બકરી ના હોય ત્યાં આગળથી લગભગ 4000-5000 લીટરના ટેન્કરો જો સપ્લાય થતા હોય તો ક્વેશ્ચન માર્ક આવે છે કે આ દૂધ આવ્યું ક્યાંથી? કઈ આસમાનમાંથી તો નહીં ટપક્યું હોય. તો ઘણા બધા ફેક્ટર છે, યુરિયા દ્વારા અને ઘણી બધી, અને એમણે તો જાહેર અધિકારીની સામે ટેસ્ટિંગ કીટ દ્વારા આ જાહેર સાબિત કરીને બતાવ્યું કે આ ડુપ્લિકેટ છે. ખરેખર આ બધું જ કામ સરકાર અને સરકારના વિભાગોનું અને જે તે અધિકારીઓનું છે. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ એક વસ્તુ હું શબ્દ યુઝ કરવા માંગીશ મારા મંતવ્ય પ્રમાણે, કે આ મિલીભગત હોય તો જ આ શક્ય છે. કેમ કે આ વસ્તુ જગ જાહેર છે કે દૂધની ઉપર આપણે લોજિક દ્રષ્ટિએ જોઈએ તો ઉપર ફીણ દેખાય તરતું આવે, આરજીબી કહેવાય એને, રેડ, ગ્રીન, બ્લુ એવા કલર તરતા આવે, તો ક્યાંક ને ક્યાંક એમાં ડિટર્જન્ટ, યુરિયા, આ બધી મિલાવટ હોવાની શક્યતા ભરપૂર રહેલી છે. શું એનું ટેસ્ટિંગ ચોક્કસ રોજ દૈનિક ધોરણે થાય છે? અને ટેસ્ટ રિપોર્ટ ક્યાં આગળ સેવ થાય છે? આ બધી જ આંકડાકીય માહિતીને છુપાવવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક આવા જે કહેવાય કે નકલીના માફિયાઓ આને કહીશ, કેમ કે એક આતંકવાદી અને નકલી માફિયા વચ્ચે કોઈ ભેદ નથી, કેમ કે આ પબ્લિકની સુરક્ષા સાથે, પબ્લિકના સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે છેડા કરવામાં આવી રહ્યા છે. ગંભીર રીતે ચેડા કરવામાં આવી રહ્યો છે. શું કહેવાનું છે? શું પાઠ શીખવવો જોઈએ અને કેવી રીતે? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે ખૂબ સારો પ્રશ્ન છે જે તમે જનતા સમક્ષ ઉપલબ્ધ કરાવ્યો છે. અને આગળ પણ ઘણી બધી એવી મુહિમ હતી જેમાં આ રીતે ચર્ચા થઈ હતી. વાત આવે છે ચીઝની, દૂધની, તો સૌથી પહેલા સરકારની અંદર ઘણા તત્વો એવા રહેલા છે જે લોકોએ ફૂડ ઇન્સ્પેક્ટર ગણો કે આ સેગમેન્ટને જે લાગુ પડતી વ્યક્તિઓ છે એમને સદંતર માફ કરી દેવામાં આવે છે. અને 1000% મિલીભગત હોય તો જ આ રીતની વસ્તુઓ બધી શક્ય છે. કારણ કે આ સરકારની અંદર તો લોકો જેલમાં જાય છે અને ઇલેક્શન આગળ જામીન પર છૂટીને
સરકાર માટે માર્કેટિંગ કરે છે. એટલે આમાં 100% સરકારની મિલીભગત છે અને જનતાના સ્વાસ્થ્ય સાથે જ્યાં ચેંડા થઈ રહ્યા હોય ત્યાં સરકારે આગળ આવીને આનો વિરોધ કરવો જોઈએ અને જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવી જોઈએ અને એમને એવી સજા આપવી જોઈએ અને એવો મોટો દાખલો બનાવવો જોઈએ કે બીજી કોઈ વ્યક્તિ આવા કામ કરે નહીં. એવા કામ કરે નહીં. હજી શું કહેવા માંગશો આપ? જે હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગીશ ગુજરાતની તમામ જનતાને કે જો આપણે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તો આપણા છોકરાઓનું ભવિષ્ય શું? આપણે જે અત્યારે જે તેલ, ઘી, આ દૂધ બધું નકલી મળે છે, તો ક્યાં સુધી આપણે આ સરકારને ચૂપચાપ સહન કરતા રહીશું? બધાએ ભેગા મળીને અવાજ ઉઠાવવો પડશે અને વિરોધ પક્ષને મજબૂત કરવો પડશે, તો જ આગળ આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા બંધ થશે અને આપણા છોકરાઓનું ભવિષ્ય સારું થશે. જય હિન્દ, જય ભારત. અચ્છા, હું તમને જે હું કહેવા માંગીશ કે શું આ જે ડુપ્લિકેટ જે ખાદ્ય પદાર્થ જે વસ્તુ બનાવે છે એમને શું પાઠ શીખવવો જોઈએ અને કેવી રીતે? ભાઈ, હું તો સરકારને એ કહેવા માંગુ છું કે જો તમે આમાં ઇન્વોલ્વ ના હોય તો નિષ્પક્ષ થઈને તમે આ લોકો ઉપર એક્શન લો અને આ લોકોને કડીથી કડી સજા આપો. એમને છે ને બહાર નીકળવાનો મોકો જ ના મળે અને જે કમાઈ કરી છે એમણે આ 2 નંબરના ધંધાથી તે બધી જપ્ત થવી જોઈએ અને એમની મિલકતો ઉપર પણ બુલડોઝર ફરવા જોઈએ. ચોક્કસ એ મિલકત ઉપર બુલડોઝર ફરવા જોઈએ. આપનું શું મંતવ્ય? મંતવ્ય એવું જ છે, આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે જે આ લોકો ભ્રષ્ટાચાર કરી અને જે ડેરીઓને, નાની નાની ડેરીઓને જે લાયસન્સો આપે છે, જો લાયસન્સો આપ્યા હોય તો આજે એમના અધિકારીઓને એમના ખાતાવાળાને ખબર હોય કે કઈ નાની નાની ડેરીઓ છે, તો આજે એમને ત્યાં દર મહિને જો ચેકિંગ થવું જોઈએ, ઓચિંતા ચેકિંગો કરવા જોઈએ. એ બધું નહીં કરતા એ લોકો ખાલી એસી ઓફિસોમાં બેસી રહી અને ખાલી પગાર લે છે. એને કારણે આ માફિયા ગેંગ આખી મન ફાવે એમ કરે છે અને એમને ખાલી હપ્તા પહોંચાડતા હોય તો જ આ કાર્ય શક્ય છે, બાકી આ થઈ શકે નહીં. અચ્છા, આપ શું માનો છો કે વહીવટી તંત્રની ઈચ્છા શક્તિનો અભાવ કે આ મિલીભગત છે? આ વહીવટી તંત્રનો અભાવ કશું નહીં, વહીવટી તંત્રનો એક આળસ પ્લસ આ મિલીભગત બંને ભેગું જ છે. અચ્છા, જે જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે રાજ્યમાં નકલીની જે ભરમાર ચાલી રહી છે તેમાં નકલી ચીઝ અને ગામડામાં નકલી દૂધ અને તેને લઈને અત્યારે તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. એક વાત સ્પષ્ટ. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતમાં નકલી વસ્તુ એટલી હદે થઈ ગઈ છે કે કહેવાય જેવું નથી. હાલ તો વાત કરીએ જે ગુજરાતમાં નકલી પનીર, દૂધ, ઘી, અહીંયા સુધી કે શાકભાજી છે પણ નકલી મળે છે. તે લઈને આપણી જોડે હાલ ગુજરાતની એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે? ના, જે હાલ નકલી મળે છે આપણા સેહત માટે હાનિકારક છે, શું કહેશો એના પર? દેવાંશી જોશી. હું એક ગૃહિણી છું, એટલે સ્વાસ્થ્યની ચિંતા પોતાના પરિવાર માટેની પહેલી થાય છે અને અત્યારે બજારમાં જે પ્રમાણે કેમિકલવાળી વસ્તુઓ જે મળી રહી છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. એ જોતા રહીને એક આવનારી પેઢી માટે એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે કે તે લોકોનું સ્વાસ્થ્ય આપણે કેવી રીતે જાળવી શકીશું. તો ઘરની બનાવેલી વસ્તુઓ અને ખાસ કરીને જે ચીઝ પનીર અત્યારે બાળકોને ખૂબ જ પસંદ હોય છે, તો એ જ નકલી હોય તો પછી આપણે કઈ રીતે એ લોકોને ખવડાવી શકીશું? એટલે બને ત્યાં સુધી ઘરે બનાવેલી વસ્તુઓ તમે ખવડાવો તો વધારે સારું રહેશે. બીજા છે એમની જોડે વાત કરશું. બેન, હાલ જે હિસાબે લોકો નાના છોકરા હોય કે યંગસ્ટર હોય, પીઝા, પનીર ને બહારની ખાવાનું વધારે એ લોકો મન કરે, પણ એમાં કેટલું યોગ્ય છે? બહારનું વસ્તુ નહીં ખાવું જોઈએ, કારણ કે અત્યારે પનીર, દૂધ, શાકભાજી બધી જ વસ્તુ નકલી મળે છે અને એ છોકરાઓ માટે બહુ જ ખતરારૂપ છે. આવનારી પેઢી એનું એ નહીં કરી શકશે. એટલે માટે હું કરું છું કે આપણે ઘરે પનીર અને ઘરે બનાવેલી વસ્તુઓ ખાઈએ. બીજા બેન છે એમની જોડે વાત કરું. હાલ તમે યંગસ્ટર છો, એ યંગસ્ટર જે વધારે છે બહાર પનીર ખાતા હોય, પીઝા ખાતા હોય, એ સૌથી વધારે હાલ જે નકલી આવે, શું કહેશો? એકચ્યુઅલી હવે તો ટ્રેન્ડ જ છે ચીઝી પિઝા કે કંઈ પણ જંક ફૂડ છે, યંગસ્ટર્સ લોકોને જ ભાવે. પણ કોઈ પણ વસ્તુ ચીઝ છે કે પનીર છે, કંઈ પણ વસ્તુ લેતા પહેલાં એની મેન્યુફેક્ચરિંગ ડેટ છે, એક્સપાયરી ડેટ છે કે એનું બિલ છે, અગર કોઈ સસ્તી વસ્તુ વેચે છે બ્રાન્ડના નામે તો બધું ઓનલાઈન રિવ્યૂ છે એ બધું ચેક કરીને આપણે લઈએ તો સારું. એમ બીજા છે એમની જોડે વાત કરશું. બ્રાન્ડના નામે લોકો વેચે છે, ખાસ કરીને એના પાસે લાઇસન્સ નથી થતું, કંઈ પણ નહીં, પણ એ લોકો દુકાન ખોલીને બેસી જાય છે, નકલી બનાવે છે. તે લોકો પર શું કાર્યવાહી થવી જોઈએ?
પહેલાં તો એ લોકોનું ચેકિંગ જોઈએ, દુકાનનું લાઇસન્સ હોય, નામ હોય, રજિસ્ટ્રેશન હોય, એ બધું ચેક કરવું જોઈએ અને ત્યાર પછી એ લોકોને લાઇસન્સ રદ કરવામાં આવે અને લોકોને એની જાણ કરવામાં આવે કે આ બધી નકલી વસ્તુઓ વેચાય છે અહીંયા અને દુકાન જ નકલી છે, એ કમાવા માટે ઊભું કરે છે, એ લોકો સુધી એની વાત પહોંચવી જોઈએ. તો જ આપણે અટકાવી શકીશું કે નકલી વસ્તુઓ ન વેચવી જોઈએ અને આપણે ખાવી પણ ન જોઈએ અને ખબર પડે એટલે ત્યાંથી ખરીદવી ન જોઈએ આપણે. બીજા બેન છે, આમાં શું લાગી રહ્યું છે જે નકલી મળે છે લાઇસન્સ વગર, તો અધિકારીઓને મિલી હોઈ શકે છે? કેમ કે આ તો પકડાય છે અને પાછું ફરીથી ચાલુ થઈ જાય છે, એ જ ને એ જ દુકાનો. શું કહેશો? અધિકારીઓનું તો મિલી ભગત હોય જ છે, પરંતુ તો પણ તેની પાછળ જે કાયદા કે પછી જે કાનૂન બતાવવા જોઈએ એ ખરેખર બતાવવા જોઈએ, યા તો પછી એના માટે પાછળ શું કરી શકાય એના પર આગળ ગવર્મેન્ટ જ પગલાં લે તો એ સારું રહી છે. અથવા એવી કંપનીઓ જે છે એ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. કાયદો તો છે પણ છટકબારી પણ એમાં છે, જેમાંથી એ લોકો નીકળી પણ જાય છે. શું કહેશો એમાં તમે? એની માટે કડક પગલાં લેવા જોઈએ કે ગમે તે થાય એ લોકો ફરી મેન્યુફેક્ચર ખોલી ના શકે અને ફરી કોઈ દિવસ નકલી ચીઝ, પનીર કે કોઈ પણ વસ્તુ હોય ફરી તેનું ઉત્પાદન નહીં કરી શકે. તે લોકો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. કડક કાર્યવાહી કરવી જોઈએ, પણ એ લોકો છે ને કશેથી એવા છટકબારી કરીને અધિકારીને મિલીભગત હોય કે પછી બીજા હોય તે લોકો પાછું ચાલુ કરી જ દે છે. એમાં આપણા શરીર માટે કેટલા નુકસાન છે? આપણા સ્વાસ્થ્ય માટે તો ઘણું નુકસાનકારક છે અને જો આવો કોઈ છટકબારીથી જો કોઈ આવી રીતના જતા હોય ને તો મારા મતે તો ભાઈ કાયદાકીય પગલાં ભરવા બહુ જરૂરી છે. મારો અત્યારનો જો તમને અનુભવ કરીશ ને, હું ફ્રૂટ્સ લઈને આવી છું, મને અંદરથી દવાની સ્મેલ પણ આવે છે અને ટેસ્ટ પણ એ પ્રમાણેનો આવ્યો છે. હવે અત્યારના સમયની અંદર જો ઉનાળાની ઋતુ ચાલી રહી છે, સ્વાભાવિક છે આપણે ફ્રૂટ્સ છે, તરબૂચ છે કે ગ્રેપ્સ છે, આ આપણે આપણા ઘરે લાવવાના જ. પણ મારા અનુભવના આધારે મેં જે જોયું છે એના પરથી તો આપણા સમાજની અંદર, આપણા બાળકો માટે, આપણા પરિવાર માટે અને આપણા દેશના માટે, આપણા સ્વાસ્થ્યને માટે સારું ખાનપાન બહુ જ જરૂરી છે. અગર કોઈ ખોટી રીતે આવી રીતના કરતું હોય તો આપણે કાયદાકીય પગલાં લેવા ઘણા બધા જરૂરી છે. તો મિત્રો, આ અત્યાર સુધીમાં જે પણ તમે માહિતી મેળવી તેના પર ખાસ ફોકસ પાડો અને આ બધાની સાથે તમે પણ સહમત થઈને કંઈક અમારી સાથે રહીને તમે પણ કંઈક એવું પગલું ભરવા માંગો કે જેથી કરીને આગળ આપણા આખો જે દેશ છે એ પણ સ્વાસ્થ્યિક રીતે આગળ સારો રહે એવી મારી અપેક્ષાઓ રહેશે. ખાસ કરીને હમણાં ઉનાળાના સિઝન આવે છે, એમાં કેરીને રસ વધારે પીતો હોય એ તો વધારે આપણે ડુપ્લિકેટ આવે છે. શું કહેશો? યસ, અત્યારે તમે જોશો તો ભાઈ અત્યારના જે માહોલને વાતાવરણના હિસાબે ઓળી અછબડાને આ તે બાળકોને થતા હોય છે, તો એ વસ્તુ પર પણ આપણે ધ્યાન રાખવાનું રહ્યું આપણા આરોગ્યને માટે. અને જે કેરીને રસને એનું કીધું, એ જે વાતાવરણ છે, જે ઋતુઓ છે એને અનુરૂપનું સ્વાસ્થ્યને સારો ખોરાક મળવો જોઈએ એ યોગ્ય નથી. એટલે તે વસ્તુ આપણે ફોકસ પર રાખવું જોઈએ અને સારો ઘરનો વ્યવસ્થિત સારો એવો ખોરાક ખાવો બહુ જરૂરી છે. એ પ્રમાણે ફ્રૂટ્સ પણ અને આ જે ચીઝ બર્ગર ને આ ને તેની જે બધું જંક ફૂડો છે ને, એક મહેરબાની કરીને બાળકોને નહીં આપો એટલું વધારે યોગ્ય કહેવાશે. જંક ફૂડ બાળકોને નહીં આપો તે સારી વસ્તુ છે, પણ આજકાલના જે છોકરાઓ છે કે યંગસ્ટર છે એ માનતા નથી. એ ગમે ત્યાંથી બહાર ખાઈ લે છે, પછી એમાં નકલીઓ કે અસલી એ લોકોને કંઈ પડ્યું નહીં. પણ એમાં જે પછી તકલીફ પડે છે આપણે શરીરમાં હોય કે ઘરમાં બીમાર પડતા ડૉક્ટરોને લાખો રૂપિયા ખર્ચા હોય. શું કહે છે? તકલીફ પડે છે એ વસ્તુ હકીકત છે, પણ આપણે એ લોકોને યોગ્ય જ્ઞાન આપીએ. ધારો કે કેમિકલ ફ્રી વસ્તુ મળે છે બજારમાં, ઓર્ગેનિક વસ્તુ મળે છે, તો એ માટે જો વેલ અવેર હોય બાળકો છે કે જે યંગસ્ટર છે, જે વેલ અવેર હોય તો આ વસ્તુ આપણે અટકાવી શકીએ છીએ. અને અટકાવી નહીં શકીએ તો નહિવત પ્રમાણમાં થઈ શકે છે. એટલે એ લોકોને ઓર્ગેનિક વસ્તુ તરફ આપણે આગળ લઈ જવા માટે પ્રેરણા આપી શકીએ છીએ. ઓર્ગેનિક વસ્તુઓથી લઈ જઈ શકીએ છીએ, પણ જે યંગસ્ટર છે એ બાજુ જવા નથી માંગતા. ખાસ કરીને પીઝા, બર્ગર બહાર ખાવાનું કેટલું યોગ્ય છે એના શરીર માટે? હાર્મફુલ તો છે શરીર માટે, પણ યંગસ્ટર્સ છે, નાના બાળકો છે, એ લોકોને ચીઝ, પનીર એવું જોઈએ એટલે એ વસ્તુ પહેલાં ખાવા માટે દોડે છે. પણ પેરેન્ટ્સ અવેર રહે ને આપણે અવેર રહીએ તો થઈ શકે. બીજા એક બેન છે, એમની જોડે વાત કરશું. શું લાગે છે આમાં જે નકલી ફ્રૂટ છે એ કેટલી શરીર માટે હાનિકારક છે અને શું કાર્યવાહી કરવી જોઈએ? નકલી ફ્રૂટ્સ અત્યારે તો ઓલરેડી બંધ જ કરી દેવા જોઈએ. એના કરતાં અત્યારે બજારમાં ઓર્ગેનિક વસ્તુ છે, એકદમ ઓથેન્ટિક ગુજરાતી છે, ઘણું બધું કેમિકલ યુક્ત પણ જોવા મળી રહ્યું છે. તો એના કરતાં બેટર છે આપણે અત્યારે જે લારી પર જે વસ્તુ મળે છે એ આપણે થોડું અવોઇડ કરીએ અને થોડું ઓર્ગેનિક બાજુ આપણે જઈએ તો બધાની હેલ્થ ખૂબ જ સરસ રહેશે. એ તો બિલકુલ આ હતા કે જેમને કહેવું છે કે
જે દુકાન પર લારી પર જે મળતું હોય એનાથી દૂર રહીએ. જે આપણે પોતાનું ઘરનું બનાવેલું ખાઈએ, જંક ફૂડ નહીં ખાઈએ, બહારને જે પીઝા પનીર છે એનાથી દૂર રહીએ, આપણે સેહત માટે સારું રહેશે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો જોઈએ. રાજ્યભરમાં નકલી ચીઝ બટર વેચાઈ રહ્યું છે અને ચોક્કસથી તેને જ લઈને આરોગ્ય જોખમાય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ તો ઘણી બધી સાંભળી છે, પણ તેની સામે કાયદાકીય કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે પણ લોકોના ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં છે. આપણી સાથે વકીલો છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો? ખાસ તો રાજ્યભરમાં જે ચીઝ હોય કે બટર હોય કે પછી ઘી હોય, નકલી વેચાય છે. કાયદાકીય કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ કે નથી થતી ક્યાંક ને ક્યાંક? હમણાં જ એક સર્વે આવ્યો હતો જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો. એ સર્વેમાં એવું કહેવાય છે કે આખા દેશમાં આશરે 70% જેવું ચીઝ અને બટર આ બંને વસ્તુઓ સંપૂર્ણપણે ડુપ્લિકેટ બને છે. ડુપ્લિકેટ એટલે કે પામોલિન તેલના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારની એક આપણી એજન્સી છે, ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ડ્રગ્સ ઇન ઇન્ડિયા, એમણે 2025માં એક નવો કાયદો કર્યો. અત્યાર સુધી કાયદામાં જોગવાઈ એવી હતી કે જો ફૂડ એડલ્ટ્રેશનમાં જો કોઈ ઘટના બને તો એમાં 1 કે 2,000 રૂપિયા દંડ અને 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ. કેન્દ્ર સરકારે એમાં એમેન્ડમેન્ટ કરી અને નવી નીતિ એવી બનાવી કે જેમાં 10 લાખ સુધીની દંડ અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈનો કાયદો બનાવ્યો. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે જ્યારે કાયદા આગ્રહ બને, કાયદા એકદમ કડક બને, તો એના પરિણામે ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી અસર બને કે લોકો નબળું ક્વોલિટીનું બનાવતા અચકાય અથવા તો ઊભા રહે અથવા તો અટકે. એટલે એના કારણે પણ ખરેખર દરેક લોકો એ ચેતી જવાની જરૂર છે કે જે અત્યારે માર્કેટમાં ચીઝ અને અમૂલ બટર જે કંઈ પણ બટરો મળે છે, તો આ બધી જ વસ્તુઓ ખૂબ ઝેરી અથવા તો ખરાબ કેમિકલના પદાર્થોથી બને છે કે જે નહીં ખાવી જોઈએ અથવા તો એને અટકાવવું જોઈએ અથવા ઓછું કરવું જોઈએ. તમે શું કહેશો? ખાસ તો કાયદો તો બને છે પણ તેની છટકબારી પણ હોય છે, તો કઈ રીતે આને અંકુશમાં લેવું જોઈએ? આપણે જોઈએ તો બજારમાં ચીઝ બટર સિવાય પણ ઘણી વસ્તુ નકલી મળે છે. હવે આ અટકાવવા માટે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે. જ્યારે પબ્લિક જાગૃત થશે એને ખ્યાલ આવશે કે અહીંયા આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે અને ફરિયાદોનો જે આખો દોર ચાલુ થશે તો ના છૂટકે જે તે સરકારી અધિકારી છે એને ના છૂટકે એને એક્શન લેવા પડશે અને જે લોકો નકલી બનાવે છે એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો આ જે નકલી જે બનાવનાર છે એ અટકી શકશે અને જે જાગૃત પબ્લિક થશે તો એને જે નકલી વસ્તુ ખાવાથી જેના આરોગ્યને જે જોખમ થાય છે ઊભું એને અટકાવી શકાશે. તમે શું કહેશો? ખાસ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે પ્રકારની કાર્યવાહી થાય છે અથવા તો આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી થાય છે તે પૂરતી છે કે પછી હજુ આનાથી ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે કે જે નકલી ચીજ વસ્તુ વેચે છે અથવા તો નકલી પનીર વેચે છે અથવા તો નકલી ઘી વેચે છે? એટલે જે લોકો બનાવે છે એના ઉપર તો કડક કાર્યવાહી થવી જ જોઈએ અને સરકાર પણ એ માટે જાગૃત છે, પણ પબ્લિકે પણ જાગૃત થવું જોઈએ. આપણે જોઈએ તો તમને ટ્રાફિક બે જગ્યાએ જોવા મળશે. જે ફાસ્ટ ફૂડની શોપ હશે ત્યાં એટલો ટ્રાફિક હશે ને એટલો ટ્રાફિક મેડિકલ સ્ટોરમાં પણ જોવા મળશે. અને તાજેતરમાં જે ધ્યાનમાં આવે છે કે મિલ્કની જે કંઈ પ્રોડક્ટ છે કે મિલ્ક છે તેમાં ડિટર્જન્ટ ભેળવવામાં આવતું હોય છે. હવે કોઈ પણ જાતનું કેમિકલ મિક્સ કરવામાં આવે કે પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરવામાં આવે તો તેમાં કાર્સિનોજન હોય છે, એટલે કે કેન્સર પ્રેરક દ્રવ્ય હોય છે. હાલ કેન્સરનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેનું એક કારણ આવું પણ હોઈ શકે કે જેમાં કેમિકલ યુઝ થતા હોય એવી પ્રોડક્ટ આપણે વધારે કન્ઝ્યુમ કરતા હોઈએ. એ બાબતે પબ્લિકે પણ જાગૃત થવું જોઈએ. જિગ્નેશભાઈ, તમે શું કહેશો? ખાસ તો પબ્લિકે જાગૃત થવું જોઈએ, આવી પ્રતિક્રિયા મળી રહી છે, પણ કાયદાકીય કઈ પ્રકારની જોગવાઈ છે? કોઈ માણસને તમે જ્યારે આવા ડુપ્લિકેટ બનાવટો બનાવી અને વેચો એટલે તમે ચોક્કસપણે કેન્સરની ભેટ આપો છો. 2025માં જે કાયદામાં સંશોધન થયું તેમાં જે 10 લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, તો આ લોકો 10 લાખનો વેપાર તો ડુપ્લિકેટ બનાવનાર એક દિવસમાં કરે છે. એનાથી દંડથી કોઈ ફેર પડવાનો નથી. આ લોકો માટે કડક સજા એવા પ્રકારની કરવી જોઈએ કે જે 140 કરોડ લોકોને ઝેર વેચી રહ્યા છે તો એને પણ ઝેર પાઈને જ મારી નાખવા જોઈએ. આ લોકો કોઈ સમજે જ નથી, કારણ કે પૈસા કમાવાની આંધળી દૂટમાં લોકો ડુપ્લિકેટ માલ સામાન બનાવી અને માર્કેટમાં વેચે છે. ગ્રાહક તરીકે તમે જ્યારે લઈને એને કન્ઝ્યુમ કરો છો ત્યારે પણ તમને ખ્યાલ નથી આવતો કે આ વસ્તુ ડુપ્લિકેટ છે. એ જ્યારે તમારા શરીરની અંદર પ્રોસેસ થઈને તમને જ્યારે 140 કરોડ લોકોને કેન્સરની ગિફ્ટ આપતા હોય તો આવા લોકોમાં કાયદામાં સીધી ફાંસીની સજા જોગવાઈ હોવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે. તમે
શું કહેશો, કાયદાકીય જોગવાઈ તો છે તો પણ તેની અમલવારી થાય છે કે કેમ? કાયદાકીય જોગવાઈ છે, પણ જો એમાં ખરી હકીકતે જે લોકો નકલી ચીજ વસ્તુ બનાવે છે અને જે સરકારી અધિકારી છે એનું જે ઇન્સ્પેક્શન થવું જોઈએ, એની જે તપાસ થવી જોઈએ, એના જે પુરાવા મળવા જોઈએ, એ કોર્ટ સુધી જો ખરી હકીકતે કોર્ટના ધ્યાને લેવામાં આવે તો કાયદા મુજબ ખરેખર એની જોગવાઈ મુજબ જે લોકો નકલી ચીજ વસ્તુ બનાવે છે એના ઉપર કાયદાકીય જોગવાઈ મુજબ દંડ અને સજાની જોગવાઈ છે તે મુજબ કાર્યવાહી થઈ શકે છે. તમે શું કહેશો, કાયદાકીય જોગવાઈ ખરા અર્થમાં થાય છે કે કેમ, કે પછી ખાલી સોકોઝ નોટિસ આપવામાં આવે છે ને સીલ મારવાની કાર્યવાહી? કાયદાકીય જોગવાઈ છે અને થાય પણ છે, પણ આમાં હકીકતમાં થાય એવું કે કોઈ પણ જગ્યાએ આવો ખોરાક હોય કે એના સેમ્પલ નમૂના લેવામાં આવે, હવે એ નમૂના જે લેવામાં આવે અને એનું પરિણામ જ્યાં સુધી એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાંથી એટલું કમાઈ ચૂકેલો હોય છે માણસ, કે જે એની શોપ ઉપર મીઠાઈની શોપ હોય કે ફાસ્ટ ફૂડનું હોય, નમૂના તમે લીધા ને સેમ્પલ ફેલ ગયા, હવે એ આવે 2 કે 3 મહિને રિપોર્ટ આવે ને ત્યાં સુધીમાં તેને જેટલી પેનલ્ટી કરવામાં આવે એટલુંથી કમાઈ જાય છે, તેની કોઈ અસર જ નથી રહેતી. એટલે તાત્કાલિક અસરથી જ્યારે કોઈ નમૂનાનું તાત્કાલિક પરિણામ આવવું જોઈએ અને એની શોપ ત્યાં સુધી બંધ કરાવવી જોઈએ, એવું મારું માનવું છે. કહી શકાય કે આ હતા આપણી સાથે એડવોકેટ્સ કે જેઓ જણાવી રહ્યા છે કે ખાસ તો જે રીતના જે નકલી ચીઝ, બટર ને ઘી મળે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખૂબ જ એક ગંભીર પ્રકારના જે રોગો છે તે અત્યારે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી તો થવી જ જોઈએ, પણ સાથે સાથે લોકોની જાગૃતતા પણ અતિ જરૂરી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દિવસે ને દિવસે ડુપ્લિકેટ વસ્તુ કે નકલી વસ્તુની ખાસ ભરમાર જોવા મળે છે, ખાસ કરીને ચીઝમાં અને દૂધમાં ભેળસેળ જોવા મળતી હોય છે. તો જામનગરવાસીઓ પાસેથી જ જાણશું કે ખાસ કરીને ચીઝ જેવી વસ્તુમાં નકલી બનાવટ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે, તો કેવા આમાં આ રોકવા માટે કઈ રીતનું હોવું જોઈએ અને શું કરવું જોઈએ? ખાસ તો આજે ગુજરાતની અંદર ટાયર 1 સિટી, ટાયર 2 સિટી અને ટાયર 3 સિટી અંદર વિવિધ રીતે ફૂડ જે એ ડિવાઈડ થતા હોય. આજે જામનગરની જે ટેસ્ટ જે અલગ રહેતો હોય છે, જ્યારે અમદાવાદ ખાતે જાય કે વડોદરા ખાતે જાય તો ટેસ્ટ જે અલગ રહેતો હોય છે. આજે ચીઝની અંદર જે ભેળસેળ સતત ને સતત મુખ્ય શહેરોમાં, એટલે કે ભાઈ મેગા સિટી હોય, અમદાવાદ છે, વડોદરા છે, ત્યાં જે વધી રહ્યું છે એ ખરેખર નિંદનીય છે. આજે જ્યારે આપણે ગામડાની અંદરથી વધારે પૂરતું જે દૂધ છે શહેર સુધી પૂછતું હોય છે, પરંતુ એની અંદર પણ ગામડાની અંદર પણ દૂધની અંદર કેટલું ભેળસેળ થઈ રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છીએ. આપણે કેને કે જોઈ શકીએ છીએ કે ભાઈ ચીઝની અંદર ભેળસેળના કારણે, દૂધની અંદર ભેળસેળના કારણે કેટલી હદ સુધી લોકોની અંદર જે બીમારીઓ છે વધી રહી. એટલે બની શકે એટલું એક રેસ્ટ્રિક્શન જે આ બધી ચીઝની અંદર ને એક માત્રા સુધી એક ચીઝની અંદર જે ભેળસેળ છે ને દૂધની અંદર ભેળસેળ છે એ સેટ કરવાની જરૂર છે. ખાસ કરીને કાયદાકીય રીતે કે આના ઉપર ક્યાંક ને ક્યાંક રોક આવવી જોઈએ, તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કેવા પગલાં લેવા જોઈએ કે ક્યાંક ને ક્યાંક આ બંધ થઈ શકે? આમ તો આપણે ધ્યાનમાં જ છે કે એના માટે જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવા માટે ઘણી બધી સજાઓ પણ છે અને એમના દંડ પણ છે, પણ આનું અમલીકરણ થતું નથી. તો એને ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર એવા આનાથી પણ થોડા કડક નિયમો બનાવવા જોઈએ. ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ ના જ હોવી જોઈએ એવું આપણે બધાએ જોઈએ છીએ, પણ વાર તહેવારે ખાસ કરીને જ્યારે તહેવારનો માહોલ હોય ત્યારે ફૂડ ડિપાર્ટમેન્ટ ચેકિંગમાં આવે છે, તો એનું અવારનવાર એક તો વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ થવું છે, માત્ર વાર તહેવારે જ નહીં. તો આવા બધા જે નિયમો છે એ લાગુ કરવાથી થોડું ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકશે અને છેલ્લે એ આપણે એમાંથી સફળતા પણ મળી શકે. આ રીતે ક્યાંક ને ક્યાંક કાયદાકીય પાલન ન થતું હોય અને ક્યાંક ને ક્યાંક છટકબારીઓ ગોઠવવામાં આવતી હોય છે કે ક્યાંક ને ક્યાંક કાયદાની રૂહે છટકી જાય છે, એમાં શું કહેશું? ખરેખર તો પહેલાં તો આ એક ગંભીર પ્રશ્ન છે કે ભાઈ ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ દૂધ છે, ચીઝ છે કે કોઈ પણ પ્રકારના તેમનાથી બનતી માવાની મીઠાઈઓ છે, તે લગ્ન પ્રસંગ હોય અથવા તો શહેરના મોટાભાગના વિસ્તારમાં, જામનગર શહેર હોય કે અન્ય શહેર હોય, તેમાં ખૂબ જ મિલાવટ થતી હોય છે. સમયાંતરે ખાદ્ય પદાર્થની ચેકિંગ ટુકડીઓ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે, તો ક્યાંક ને ક્યાંક લેબોરેટરી રિપોર્ટના અભાવે અથવા તો ક્યાંક તો પૈસાની લેવડ દેવડના હિસાબે, સરકારી તંત્રની મીઠી નજરના હિસાબે ક્યાંક ને ક્યાંક આ ગુનો સાબિત થવામાં થોડી વાર લાગે છે. એટલે આ ગંભીર ગુનો છે છતાં પણ કોઈને કાંઈ સજા મળતી નથી, ફક્ત એક દિવસ પૂરતું છાપામાં એવું આવતું હોય છે. પણ ખરેખર જે આ બે પૈસાના ફાયદા માટે થઈને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે તેના માટે એક ગંભીર સજાની જોગવાઈ છે છતાં પણ મળતી નથી, તો એ કાયદો થોડો વધુ કડક બનાવવો જોઈએ. કેમ કે જોવા જાય તો ભારત સિવાય અન્ય દેશોમાં ખાદ્ય પદાર્થ માટે થઈ અને એના ચેડા માટે થઈને વિવિધ પ્રકારના અતિ સ્ટ્રોંગ કાયદાઓ બનેલા છે, જે આપણે ભારતમાં અપૂરતા છે. તો છતાં પણ આ વખતે
સરકારને એટલી જ નિવેદન છે કે આ બધી બાબતનું ધ્યાન રાખીને વ્યવસ્થિતમાં કાયદો મજબૂત બને અને લોકોને સજા મળે તો આ ક્યાંક ને ક્યાંક ખાદ્ય પદાર્થમાં થતું ભેળસેળ ક્યાંક અટકાવી શકશું. આ જ રીતે કાયદાની ક્યાંક ને ક્યાંક છટકબારીમાંથી આવા લોકો ખાસ કરીને બચી જાય છે કે જે ડુપ્લિકેટમાં ક્યાંક ને ક્યાંક અટવાય છે, ક્યાંક લેબોરેટરીના રિપોર્ટ મોડા હોવાથી કે ક્યાંક ને ક્યાંક માનવને બીમારીઓમાં ખાસ કરીને વધારે પડતું થાય છે. તેમાં શું કહેશું? આરોગ્યની દ્રષ્ટિએ આ બહુ ગંભીર મુદ્દો છે. માણસ એની મહેનતથી કમાયેલા પૈસાથી ખરીદે છે, તે ઝેર ખરીદે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ખૂબ જ ગંભીર છે. તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ગંભીર બાબત છે. તો ક્યાંક ને ક્યાંક આના ઉપર રોક આવવી જોઈએ અને ફૂડ શાખા દ્વારા ક્યાંક ને ક્યાંક કડક નિયમ પણ થવા જોઈએ કે જેને લઈ અને કોઈ પણ આવી ભેળસેળ થતી હોય તો ક્યાંક ને ક્યાંક એના ઉપર રોક આવી શકે. એટલે કડક નિયમ બનવા જોઈએ કે જેને હિસાબે કોઈ પણ ભેળસેળ કે ડુપ્લિકેટ કે નકલ જે વસ્તુ છે એનું વેચાણ કરતા અટકાવી શકાય છે. કેમેરામેન રોહિત સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.